પ્રધાનમંત્રી મોદી કે ખેડૂતો ખુશ છે, ખેડૂતોના પુત્રો પણ ખુશ હશે એમ સંપન્ન છે. કઈ રીતે ખુશ છે? આ છેલ્લા 15-20 વર્ષમાં કોઈ પણ ખેડૂતના પાકનો સારો ભાવ મળ્યો છે? બિયારણનો ભાવ 3 ગણો વધી ગયો, ડીઝલ, ખાતર, દવા દરેક વસ્તુનો ભાવ વધી ગયો. પાક પકવવા માટે જે વસ્તુ ચીજ વસ્તુનો ઉપયોગ થાય તેનો ભાવ આજે ડબલ થઈ ગયો અને પાકનો ભાવ તે જ છે. એટલે ખેડૂતની આવક ડબલની જગ્યાએ અડધી થઈ ગઈ અને આવક અડધી થઈ ગઈ અને એ જ ખેડૂત માર્કેટમાં પોતાની વસ્તુ ખરીદવા જાય તો ડબલ ભાવ આપીને આવવાનો. જે ખેડૂત 1500 રૂપિયામાં કપાસ વેચીને 2011માં આવેલો તો તે તેલનો ડબ્બો 1000 રૂપિયામાં ખરીદતો હતો અને આજે ખેડૂત 1500-1600 રૂપિયામાં કપાસ વેચીને આવે તો તે તેલનો ડબ્બો કેટલામાં ખરીદે છે? 2600 તો 2700 રૂપિયામાં. એટલે કે ખેડૂતો શું કરે કયો? એટલે ખેડૂતની આવક અડધી થાય અને મોંઘવારી સામે 3 ગણી વધી ગઈ. હા દોસ્તો, આપણે વિડીયો હવે ખાસ કરીને જોવાનો છે આપણા રાજુભાઈ કરપડાનો દોસ્તો. તો રાજુભાઈ કરપડા શું બોલી રહ્યા છે ને દોસ્તો, ધ્યાન દઈને સાંભળજો દોસ્તો, શાંતિથી સાંભળજો. રાજુભાઈ કરપડા શું બોલ્યા દોસ્તો, આ તેમનો વિડીયો જોવો રાજુભાઈ કરપડાનો. રાજુભાઈ શું કેશો? રિમાન્ડ છે સત્યની જીત થશે. આવનાર સમયમાં ખેડૂતોની જીત થશે. ખેડૂતોના દેવા માફ. ભાઈ રાજુ, એ ભાઈ રાજુ, તમે કઈ બાજુ? હવે મિત્રો આ વિડીયો ફરી વખત આપણે પાછો રાજુભાઈ કરપડા માટે બનાવીએ છીએ અને એટલા માટે કે અત્યારે ખેડૂતોના હિતના પ્રશ્ન કોઈ ઉઠાવતું નથી. કેમ કે બધાય પેક થઈ ગયા, પેક. માત્ર ને માત્ર રાજુ કરપડા જો અત્યારે બીજા કોઈ પણ પક્ષમાં હોત, બીજેપી સિવાયના, તો અત્યારે મિત્રો એવા બરાડા નાખે, એવા ઉલાડા નાખે, એવી સભા ગજવે, એટલા બધી માણસોને ભેગા કરે, એમાં એટલા બધી ઉપર ફરિયાદો પણ દાખલ થઈ જાત, બધું થઈ જાત. પણ અહીંયા શું છે ખબર? માત્ર ને માત્ર બીજેપી નો ખેસ ધારણ કર્યા પછી રાજુ કરપડાએ એક વચન આપ્યું હતું કે હું બીજેપીના પક્ષમાં રહીને પણ ખેડૂતોના કામ કરીશ, ખેડૂતોના હિતના પ્રશ્નનો ઉઠાવીશ. હવે એ જ રાજુ કરપડા આજે મોઢે ફેવિકિક મારીને ભાજપની પક્ષમાં બેસી ગયો. હા દોસ્તો, આ વિડીયો આપણે જોઈ લીધો છે દોસ્તો. ત્યારબાદ આપણે વિડીયો જોવાનો છે ગોપાલભાઈ ઇટાલિયાનો દોસ્તો. ગોપાલભાઈ ઇટાલિયા શું બોલી રહ્યા છે અને કોને કહી રહ્યા છે દોસ્તો, વિડીયો ધ્યાનથી જોજો અને આ વિડીયોને આગળ શેર કરજો દોસ્તો. જેસીબી માં ડીઝલ વપરાય તો જેસીબી લઈને કોઈ ફરવા જાય છે? કામ પૂરું થાય એટલે તરત ચાવી બંધ કરી દેશે. તમારું કામ પૂરું થાય ટુ વ્હીલની ચાવી બંધ કરો છો. સામાન્ય માણસ હંમેશા જરૂર પૂરતું જ વાપરે છે. એક ટીપાનો વેડફાટ સામાન્ય માણસ નથી કરતો. પેટ્રોલ ડીઝલનો બગાડ સરકારી માણસો અને ભાજપના માણસો સિવાય આખા દેશમાં કોઈ નથી કરતું. તો સલાહ અમને નથી દેવાની, તમારા માણસોને સલાહ આપો. સરકારી માણસો કરોડો રૂપિયાનું ડીઝલ વર્ષે વેડફી નાખે છે. ખાલી મને ખબર છે કેવી રીતે વેડફે છે. ખોટા ખોટા બિલો મૂકી દે, ખોટું ખોટું કરી નાખે બધું. સોનું નહીં ખરીદવાનું એવું કીધું વડાપ્રધાન સાહેબે. સોનું કોણ ખરીદે છે? હાલો એનો વિચાર કરો. પેટ્રોલનું મેં તમને કીધું કે સામાન્ય માણસ એક ટીપુય પેટ્રોલ વેડફતો નથી. વેડફાટ જેના ખિસ્સામાં જરૂર કરતા વધુ પૈસા છે એ જ વેડફાટ કરે છે. તમારા ખિસ્સામાં જરૂર પૂરતાય નહીં હોય, વેડફવાની ક્યાં વાત જ આવી? દેશમાં કરોડો લોકો 100 નું, 150 નું, 20 નું, 50 નું, 80 નું, 238 નું એમ ડીઝલ પેટ્રોલ ભરાવે છે ગાડીમાં. ટુ વ્હીલની ટાંકી ફૂલ કરાવવા વાળા કેટલા 100 માંથી? તમે હવે એક ઇન્ટરવ્યુ કરજો, પેટ્રોલ પંપે જઈને ખાલી એટલું પૂછવાનું ટાંકી ફૂલ કોણ કોણ કરાવે છે. 100 જણાને પૂછશો ને તો એમાં 5 જણા ટાંકી ફૂલ નહીં કરાવતા હોય. વેડફવાની ક્યાં વાત છે? ટાંકી જ ફૂલ થતી નથી. આપ જે વિડીયો જોઈ રહ્યા છે દોસ્તો તે હકીકત વિડીયો છે દોસ્તો. કોઈ AI વિડીયો ના સમજતા દોસ્તો, જે હકીકત બન્યો છે તે જ વિડીયો હું તમને દેખાડું છું દોસ્તો. અને ત્યારબાદ આપણે બીજો વિડીયો પણ જોવાનો છે દોસ્તો, એ પણ વિડીયો જોઈ લીજો દોસ્તો. પ્રધાનમંત્રી મોદી કે ખેડૂતો ખુશ છે, ખેડૂતોના પુત્રો પણ ખુશ હશે એમ સંપન્ન છે. કઈ રીતે ખુશ છે? આ છેલ્લા 15-20 વર્ષમાં કોઈ પણ ખેડૂતના પાકનો સારો ભાવ મળ્યો છે? બિયારણનો ભાવ 3 ગણો વધી ગયો, ડીઝલ, ખાતર, દવા દરેક વસ્તુનો ભાવ વધી ગયો. પાક પકવવા માટે જે વસ્તુ ચીજ વસ્તુનો ઉપયોગ થાય તેનો ભાવ આજે ડબલ થઈ ગયો અને પાકનો ભાવ તે જ છે. એટલે ખેડૂતની આવક ડબલની જગ્યાએ અડધી થઈ ગઈ અને આવક અડધી થઈ ગઈ અને એ જ ખેડૂત માર્કેટમાં પોતાની વસ્તુ ખરીદવા જાય તો ડબલ ભાવ આપીને આવવાનો. જે ખેડૂત 1500 રૂપિયામાં કપાસ વેચીને 2011માં આવેલો તો તે તેલનો ડબ્બો 1000 રૂપિયામાં ખરીદતો હતો અને આજે ખેડૂત 1500-1600 રૂપિયામાં કપાસ વેચીને આવે તો તે તેલનો ડબ્બો કેટલામાં ખરીદે છે? 2600 તો 2700 રૂપિયામાં. એટલે કે ખેડૂતો શું કરે કયો? એટલે ખેડૂતની આવક અડધી થાય અને મોંઘવારી સામે 3 ગણી વધી ગઈ.